દાદાએ જે પદ આપ્યું છે એનું હજી જે ઐશ્વર્ય ભાગ ખુલ્લું નથી થતું, એના કારણનું દાદા એમ કીધું છે કે હજી યાચકપણું બધું બહુ તમારામાં રહેલું છે. તો એ યાચકપણું એક્ઝેક્ટ સમજાવો ને, કોને કીધું? યાચકપણું એટલે ભિખારીપણું. હા, એટલે ભિખારીપણું વિનાશી વસ્તુ માટે. હા, એટલે કે આ જગતની બધી વિનાશી વસ્તુ, જેમાં જે આપણે સુખ માનેલું છે ને, વિનાશી સુખમાં જે સુખ માનેલું છે, હા, એ બધાનું ભિખારીપણું હોય કે ના હોય? હોય. હું આવું તો મને આગળ સારી જગ્યા બેસવાની મળી જાય, હા. મને ખુરશીમાં જે ખુરશી મળી જાય, સમજાય? રૂમ સારી મળી જાય. રૂમ સારી મળે તો કે ખાટલો સારો મળે, ચાદર સારી મળે. નાની નાની વસ્તુમાં ભિખારીપણું હોય કે ના હોય? હા, હા. આપણે વાતો બધી કરીએ, હા. પણ આ જોવાનું ચૂકી જવાય. હા. નાની નાની વસ્તુમાં ભિખારીપણું હોય. તમને કોઈ મળે ને તમને સચ્ચાન ના કરે તો એ થાય કે મને સચ્ચાન ના કરે, હું તો આનું આટલું ધ્યાન રાખું, મને સચ્ચાન ના કરે, તો કે આ શું ઊભું થયું? તો કે આ ભિખારીપણું અથવા બીજી રીતે અંદરની બધા અંદરના દુશ્મનો, અંદરની વીકનેસો. તો કે અત્યાર સુધી આપણું જીવન અંદરના દુશ્મનોને પોષવામાં જતું હતું, બરાબર છે? આ ક્રોધમાન મારોને પોષવામાં, એટલે કેમ કે લોક પોસાય, કેમ કે માન પોસાય, તો કે આ અંદરની જે વીકનેસો છે એને પોષવામાં આખું જીવન પૂરું થઈ જતું. અને આ દાદા ભગવાન એમની દ્રષ્ટિ પ્રાપ્ત થઈ એટલે આખો આ ધ્યેય આપણો પકડાયો કે ભાઈ હવે મોક્ષે જવું છે. એટલે આ નક્કી થયું, સાચું સુખ ચાખ્યું, એટલે હવે આ સમજાય કે આ ભિખારીપણું છે. ત્યાં સુધી સમજાય કેવી રીતે? અને જેમ જેમ ભિખારીપણું ઓછું થતું જાય ને એમ એમ પૂતગલનું વેલ્યુએશન ડાઉન જાય. ભિખારીપણું હોય ને ત્યાં સુધી બધું રહે કે ના રહે? આવું મકાન જોઈએ, આવી નોકરી જોઈએ, આવો ધંધો જોઈએ, આવું સ્ટેટસ જોઈએ, આપણે ક્યાંય ગયા હોઈએ તો આપણે આટલું આવું રિસ્પેક્ટથી બોલાવે, આમ કરે, તેમ કરે, આપણે સાંભળે, માનવું હોય તો વાહ વાહ કરે. તો કે આ બધું શું કહેવાય? બધું ભિખારીપણામાં જાય. તમારે ત્યાં મહેમાન આવ્યા ને તમે સારી રસોઈ બનાવી અને પેલા મહેમાન ચૂપચાપ જમીન જતા રહે તો શું થાય? બોલો ને, શું થાય? હા, અંદર અકળામણ થાય કે કશું તારીફે ના કરી, કશું બોલ્યા નહીં, કેવું હતું. એટલે હવે આ કેમ ઊભું થાય છે? તો કે અંદર એક રોગ હજી ગયા નથી માટે. હજી પેલું ચાખવાની ટેવ ગઈ નથી ને. હા, ચાખવાની ટેવ. એટલે બધું ભિખારીપણું છે ને. એટલે આમ આકે આવું કે આમ કે મોટા પૈસાનું કે મોટું એવું નહીં, આ નાની નાની વસ્તુમાં ભિખારીપણું છે. અને આ તો દાદા પાસે આપણે જે પ્રાપ્ત થયું છે ને એટલું ટોપ લેવલનું પ્રાપ્ત થયું છે ને કે સમજાય નહીં કે શું પ્રાપ્ત થયું. જે પ્રાપ્ત થયું એ સમજવામાં વર્ષો લાગી જાય. કૃપાથી પ્રાપ્ત થયું ને વર્ષો લાગી જાય. પણ જેમ જેમ સમજાય એમ એમ એને આની વેલ્યુ વધતી જાય. એટલે આ સંસારનું ઓટોમેટિક ડીવેલ્યુએશન થતું જાય. એટલે વ્યવહાર બધો કરે ખરો, જે સામે આવે વ્યવહાર કરે ખરો, તો એની અંદર વ્યવહારનું ડીવેલ્યુએશન થઈ ગયું હોય. એટલે પછી એ વ્યવહારમાં એને ક્રેડિટ મળી કે યશ મળ્યો કે અબજસ મળ્યો એને ફરક ના પડે. ત્યાં ખબર પડે કે આ ભિખારીપણું ગયું છે. નહીં તો શું થાય, આ તમને કંઈ કામ સોંપ્યું હોય ને તમે આમ બધું કર્યું બધું કામ અને કોઈ એપ્રિશિએટ ના કરે તો શું થાય? ડિપ્રેસ જેવું થાય. તો કે અહીંયા ખબર પડે કે આ ભિખારીપણું છે. દાદા ભગવાને મોટામાં મોટું કામ આ કર્યું કે એવું સુખ ચખાડી દીધું કે પેલું બધું ફીકું લાગે. દાદા તો એટલું એવું હતું ને એમ કે પેલો આજ્ઞામાં રહે કે આ જ્ઞાનના માર્ગમાં એ પ્રગતિ કરતો હોય ને તો બહુ એપ્રિશિએટ કરે, અથવા તો પેલો બહુ કાચો પડતો હોય એને થાબડ થાબડ કરે.
બાકી કોઈ ગમે એટલું કામ કરી આવ્યો હોય ને, અમે લોકો કહેવાય આપતો પુત્રો, પણ એ જમાનામાં જન્મ જયંતિ બેનરો બાંધવા જતા હતા. પાછું પેલું આ કેવા અત્યારે પેલા માણસો સોંપી દે ને 200-500 રૂપિયા, જ્યારે એટલા બેનરો બાંધી આવો. અમે લોકો પછી ગાડી લઈને જઈએ, ગાડી ઉપર ચડીએ, સીડીએ લઈ ગયા હોય ને બધું કરીએ એમ. પણ દાદા એવું ના કે હો તો બેનરો બાંધ્યા બહુ સારું કર્યું, એવું કશી વાત જ ના હોય. અહંકાર પોષવાની વાત ના હોય. પણ શું પકડાવેલું કે આ તમે જે કરો છો ને તમારી પૂર્ણાહુતિ માટે કરો છો, સંઘ માટે કરતા નથી, મારા માટે કરતા નથી, તમારી પૂર્ણાહુતિ માટે કરો છો. તો એ ટાઈમમાં આખો ઉપયોગ ક્યાં રહે કે કેમ કરીને લોકો દાદાને પામે. પણ છતાંય આટલું હોય ને તો એ અહંકારને પોષે નહીં. જ્યારે આખા જગતમાં અહંકારને પોષ્યા આગળ કોઈ કામ કરે નહીં. એટલે જ્યાં ને ત્યાં અહંકાર પોષ કરવો પડે. ક્યાંય પણ તમારી ઓફિસ હોય, ઘર હોય, ઘરમાં કામવાળી હોય ને એને તમે 2 સારા શબ્દો બોલવા પડે. ડ્રાઈવર હોય એને સારું બોલવું પડે. સગાવાલા મળે, મિત્રો મળે તો એ સારી વાતો જ કરવી પડે. હમણાં નેગેટિવ બતાવો તો શું થાય? એટલે આ આખું જગત આવું છે કે અહંકાર પોસાઈને આગળ ચાલ્યા કરે, અને અહંકાર ગવાય તો પછી દ્વેષ બાંધે, રિએક્ટ કરે. કૂતરું જંપલા અમે કરે ને એવું થાય. પછી આ 2 ઉપર છે, અહંકાર પોસાય કે અહંકાર ભગ્ન થાય. પણ આપણને ખબર પડે કે આ ભિખારીપણું કેટલું છે. આજે ઊભું થાય ને એના આધારે ખબર પડે કે હજી ભિખારીપણું કેટલું છે. આપણે તો એવું લાગે ભિખારી માનનું ભિખારીપણું કે લક્ષ્મીનું કે વિષયનું, એવું નહીં. બધે ઠેર ઠેર બધું વેરાયેલું છે. આ તો હમણાં તમને 5 જણે જોડે જમવા બેસાડ્યા હોય અને 3 જણે ડિસ્પોઝેબલ ડીશ આપે ને 2 જણે સરસ પેલી આમ મેલામીની ડીશ આપે તો શું થાય? ખબર પડે અંદર ભિખારીપણું કેટલું છે. અને છે નહીં વાંધો, જોવાનું મળશે. આવો સંજોગ ભેગો થાય ત્યારે જોવાનું મળશે. આવો સંજોગ ભેગો થાય ત્યારે પણ એને શુદ્ધાત્માની વેલ્યુ વધતી જાય તો આ મેલામાની ડીશમાં આપ્યું કે ડિસ્પોઝેબલ ડીશમાં એને કોઈ વેલ્યુ હોય નહીં. એને પ્રાપ્ત સંજોગને ભોગવે ખરો. કોઈ પ્લેટ ભાઈને આપી જાય તો એન્જોય કરે, ના ભાઈ તો જાતે લઈએ લે. પણ બીજાને આપીને હું રહી ગયો એવું ઊભું ના થાય. જયારે અહીંયા આપણને આ જગતનો વ્યવહાર કરે, જ્યાં ત્યાં આ જ ઊભું થયા કરે કે આને સાચ્યો ને મને ના સાચ્યો, આને સાચ્યો મને ના. એટલે આ બધું ભિખારીપણું. પણ આ બધું ભિખારીપણું જેટલી આપણી શુદ્ધાત્માની ગાદી પર સ્થિરતા વધે, હું શુદ્ધાત્મા છું, જાગૃતિ લક્ષ દિવસમાં જેટલો ટાઈમ વધુ રહે ને એટલે એનું સુખ આવે. એનું સુખ આવે એટલે આ થોડું ફિક્કું પડતું જાય. પાછું દેખાય અને અંદર સમજાય કે ઓહો આ જો ભિખારી પણ ઊભું થયું એટલે ભાઈ છૂટવા માંડે. અને આ સંપૂર્ણ ભિખારીપણું ગયા સિવાય મોક્ષે જવાશે નહીં. આમાં બહાર ગમે એટલું કપટ કરે ને, બહાર કપટ કરે એટલે તમે બાજુ અને મેલામની ડીશ આપી તમે મોઢા પર અસર ના થાય, અંદર બધી અસર તો થાય કે ના થાય? અને અંદર અસર થાય એ છૂટા ના રહ્યા, એમાં આપણી સહીઓ થઈ જાય તો પછી જવાય મોક્ષે? એટલે ત્યાં તો એ અંદરની દશા જુએ છે. એ આખી અંદરની દશા છૂટી પડતી જાય ત્યારે માલ ખાલી થાય, માલ બધો ખાલી થાય ત્યારે મોક્ષે જવાય. એટલે આ ખાલી થવાના માલમાં આ જે ભિખારીપણું, યાચકપણું સારો શબ્દ લાગે આપણને. ભિખારીપણું જ્યાં પેલું લાગે, પણ આવું ભિખારીપણું બોલે ને ત્યારે જાગ્રત થાય. ભિખારીપણું કહીએ ને ત્યારે જાગૃતિ આવે. ખારું આ હજી મારામાં ભિખારીપણું છે. આમ તો કોઈને પૂછે લાગે, કોઈને ભિખારીપણું લાગે? કોઈ ના લાગે. તમને લાગે? અમને ના લાગે. ગભરાતા નહીં, અમને ના લાગે. પણ આ જયારે ઊભું થાય ત્યારે દેખાય.
કંઈક સંજોગ આવે ને, હા વિપુલ તું આ તને આગળ બેસાય, આવો આવો વિપુલ ભાઈ આવો, આમ બેસાડે, અને બીજી વાર કોઈ ભાવે ના પછી શું અંદર ઊભું થાય ખબર પડે કે ના પડે કે ઊભું થયું કે ના થયું. કોઈ વાર તું આ ખુરશી ખાલી કરીએ, કોઈ વાર જગ્યા ના હોય, કોઈ ભાવે ના પૂછા થાય, પેલું ખુરશી નું નથી ને તારે સામે ના જુએ તો શું થાય કે સારું કઈ પડી નથી આ લોકોને. પણ કોની જેની પડી નથી એ આપણે નથી, જેની સામી વ્યક્તિને જેની પડી નથી એ આપણે થઈ જઈએ એટલે ભિખારી પણ ઊભું થાય કે આ બધા ભિખારી પણ છૂટી જાય. પણ આમ ના છૂટે. આમ કેવું હોય કે એક વસ્તુનું ભિખારી પણ છૂટે ને બીજી વસ્તુનું ઊભું થાય. સમજાય? કોઈએ આમ કોઈ એમ સંસારનો ત્યાગ કર્યો તો કે આમ લાગે કે ભાઈ આ બધી વસ્તુનો ત્યાગ કર્યો, પણ પછી અંદર પેલો કેપ કેટલો હોય કે ભાઈ આ તો બધા ગ્રહસ્થી છે, સંસારી છે, તો કે આ શું થયું? એટલે એક બાજુ છૂટે ને બીજી બાજુ પકડાય, અને આપણું અક્રમ એવું છે કે બંને બાજુ છૂટી જાય, છૂટ્યા કરે. અને જ્યાં સુધી આ ભિખારીપણું હોય ને ત્યાં સુધી અંદરનું સુખ આવરાયા કરે, સુખ આવરાયા કરે. એટલે આવું કંઈક દેખાય ને એટલે પાકું કરી નાખું, ભાઈ હવે આમાં પડવું નથી, આ અનંત જન્મોથી પડ્યા, હવે આમાં પડવું નથી, એવું નક્કી કરી નાખીએ એટલે બહુ થઈ ગયું. કારણ કે સંજોગો તો બધા પાછલા જન્મોમાં આપણે જે બધા જ્ઞાનીઓ ભેગા થયેલા એ લોકોએ આપણે જે જ્ઞાન પીરસ્યું, આમ તો જ્ઞાન જ કહેવાય ને, જ્ઞાન ના બોલાય, એમ ખરાબ લાગે, તો એમને જે જ્ઞાન પીરસ્યું અને એ વખતે આપણને સારું લાગ્યું, હવે ભરેલો માલ ખાલી તો થવાનો ને. તો કે આખી સંસારની જ લાલચ હતી ને, બધી સંસારની જ લાલચ હતી કે હું સારો દેખાઉં, 5 વ્યક્તિ મને સાંભળે, બધા મારું માને, મારી જોડે પૈસા હોય, મારી પાસે આમ હોય, પોઝિશન હોય, બધું હોય કે ના હોય. પણ પાછો કુદરતનો નિયમ એવો છે કે જેને આ બધી ઈચ્છા ભિખારી પણ જાય, કુદરત એને વાતે ગાતે તાજ પહેરાવે. સમજાય? એટલે અહીંયા પોલિટિક્સમાં કોઈની ખુરશી ખેંચી નાખે, પણ અહીંયા ખેંચાય નહીં ને. આધ્યાત્મનો રસ્તો એવો છે, મોક્ષ માર્ગનો રસ્તો, કે કોઈ પ્રયત્નથી પ્રાપ્ત થાય એવું નથી. આ બધું એને આ ભરેલો માલ દેખાય ને છૂટો રહે, ભરેલો એ માલ ખૂંચ્યા કરે. આપણે તો કેટલી વાર રક્ષણ કરી નાખીએ કે આ તો ભરેલો માલ છે, આ તો ડિસ્ચાર્જ છે, રક્ષણ કરી ના કરીએ. આ તો આ ફાઇલ નંબર 1 નો માલ છે, હું તો શુદ્ધાત્મા, રક્ષણ કરી ના કરીએ. દાદા કે ખૂંચ્યા કરે અંદર, ભલે ભરેલો માલ છે પણ ખૂંચ્યા કરે. આપણે ખૂંચે છે? આ રાતે આમ અહીંયા મોટો પ્રસંગ આવ્યા હો ને અહીંયા પછી પથારી બધી અહીંયા તમને હોલમાં સુવાનું મળ્યું, તો ભલે આ ગોદડા પાથર્યા હોય, ચાદર પાથર્યા, બધા ઉપરથી આવ જા કરે કે ના કરે? કાંકરી એ પડી હોય કે ના પડી હોય? તો કાંકરી પડીને હોઈ જાવ તો ખૂંચ્યા કરે કે ના ખૂંચ્યા કરે? એ કાંકરી કાઢો ને ત્યાં સુધી ખૂંચ્યા કરે, ઊંઘે ના આવે. તો ભરેલો માલ કહેવાની છૂટ ક્યારે મળે? એને ખૂંચ્યા કરતું હોય, નિરંતર ખૂંચ્યા કરતું હોય. ભરેલા માલમાં ઇન્ટરેસ્ટ પડતો હોય ને પછી હું કહું કે ભરેલો માલ, તો શું થાય? સમજવું પડે ને. એટલે આ ભિખારીપણું આવું બધું આ દેખાય ને ત્યારે ભિખારીપણું જાય. બાકી હોય બધી જાતું, પણ આ નાની નાની વસ્તુમાંથી આપણે પકડાય કે આ ભિખારીપણું છે કે નહીં. આપણો દાખલો મહેમાન આવ્યો ને તો કશું બોલે નહીં, તો અંદર કેટલું બધું ઊભું થાય
એ ઊભું થાય એટલે અમીબેન જો વાત કરવી પડે કે ભાઈ આ રસોઈ તમે બનાવનારા હતા, આ ક્યાંથી ચાખવો જોઈએ? તમે બનાવનારા હતા કે વ્યવસ્થિત બનાવડાવી? કરેક્ટ. તો ભાઈ તમારા ચાખવા ભાઈ તમને કહે જ નહીં ને કે તમે આટલા બધા કાચા પડીએ તમને આટલી બધી અસર થાય છે, સમજાય ને? ભાઈ તમને મન શું બતાવે કે એમના માટે રસોઈ બનાવવાનો 4-5 કલાક બગાડ્યા, મારા બધા કામે બાજુએ રાખ્યા, એટલે અંદર પેલું બુદ્ધિ ચાલુ થઈ જાય ને, પાછું એની જોડે આપણે બેસી જઈએ, એટલે આવો ગુણાકાર થાય. એ જગ્યાએ આપણે ભાગાકાર કરીને બહાર આવી જવું. એટલે ઘણીવાર ઘરે રેસીપી કઈ બનાવીએ એટલે 2-3 જણ બધાને પૂછે કેવું લાગ્યું, કેવું બન્યું, એટલે એનાથી ખબર પડે કે હા બરાબર છે. અને એમાં જો પાછા કોઈ બોલે નહીં ને તો કેટલું અંદર ઊંચું ઊંચું થાય કે હારું બધા ખાય છે ખરા તો બે શબ્દ બોલતા નથી. સહી થાય કે ના? તા તો બનાવવાનું ના એટલે તને ના થાય. પણ તે કંઈક લખ્યું હોય ને કોઈ એપ્રિશિએટ ના કરે તો કેવું થાય? સમજાય? કંઈક સાઉથે લખ્યું હોય ને કોઈ એપ્રિશિએટ ના કરે, થાય કે ના થાય? તો કે આ ભિખારી પણ. અને કોઈ એપ્રિશિએટ ના કરે ને છતાંય આપણે અંદર સ્થિરતા રહે એવું હોવું જોઈએ ને. આપણે લખ્યું કે આપણે આ દુનિયા અત્યારે આપણે શું ફાઇલનો સંભાવ નિકાલ કરીએ છીએ ને, હવે ફાઇલનો સંભાવ નિકાલ કરીએ છીએ તો નિકાલ હોય એમાં કોઈ એપ્રિશિએટ કરે ના કરે, આપણે ક્યાં લેવા દેવા છે? ને દાદા તો કેવા હતા કે કોઈ એપ્રિશિએટ કરે ને તોય ચાકતા નતા, સમજાય? કોઈ એપ્રિશિએટ કરે તોય ચાખે નહીં. હવે દાદાનો સત્સંગ થાય અને કોઈ કેવા બધા આવ્યા હોય તો બધી વાતો નીકળે કે ના નીકળે? એ બહુ સારી વાત નીકળી હોય એટલે વિપુલભાઈ તું કે ના કે દાદા આજે બહુ સારી વાત થઈ, એમ સત્સંગ બહુ સારો નીકળ્યો, આજે તો આમ કે વરસાદ વરસ્યો એમ. પાછું ઘણા આપણા નવી વ્યક્તિ આવી હોય ને એને બરાબર ચોંટી જાય ને તમને તો બહુ ઉલ્લાસ આવી જાય ને, ભલે આમ એકની એક વાત સાંભળી હોય ને પણ છતાં આમ પેલી સામી વ્યક્તિને ફિટ થયો ને એનો આનંદ હોય. તો પછી દાદા કે ના દાદા પણ આજે તો જે વાત છે ને અદભુત વાત નહીં, હવે તો ક્યારેય વાત નહીં નીકળી. તો કોઈક વાર દાદા કે એમ કે મૂકી દે, કોઈ વાર કે હા કે મેં પહેલી વાર સાંભળી ગઈ, એટલે પોતે બોલનારા નથી, મેં પહેલી વાર જાય. અને છતાંય પેલો વધારે કે ને તો પાછા ધીરે કે ખરા. આપણે શું આપણે કહીએ કે દાદા બહુ સરસ ફોડ પાડી દીધા, નવા આયા નહીં લઈએ આ કપૂર તો આપણે કહીએ કે ના કહીએ? લઈ આવો આગળ, લઈ આવો આગળ, લેકે આવો, આ જઈએ આગળ. તો આપણે રાખે દાદા બહુ સરસ ફોડ પાડ્યો, દાદા કેટલું એકદમ ધીરે કાઢી લે. પરિચય કરવાના તો